સુરેન્દ્રનગરમાં જળ અને સંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ સર્કિટ હાઉસ સુરેન્દ્રનગર ખાતે સૌની યોજના કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ખેડૂતોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળીને હકારાત્મક ઉકેલની ખાતરી આપી હતી। કુંવરજી બાવળિયાએ વધુમાં જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈનું પાણી ન પહોંચી શકે તેવા તમામ વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારનું આયોજન છે। આજ રોજ જળ સંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ સર્કિટ હાઉસ સુરેન્દ્રનગર ખાતે સૌની યોજના કામગીરીની સમીક્ષા બેઠક પણ યોજી હતી। આ બેઠકમાં ખેડૂતોને સંબોધન કરતા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે દાયકાઓ અગાઉ સૌરાષ્ટ્રની ફળદ્રુપ ખેતી મોટે ભાગે વરસાદ આધારિત હતી અને ઘણીવાર પાણીની તંગી કે દુકાળ વેઠવાનો વારો આવતો, પરંતુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન થકી આજે સૌરાષ્ટ્ર પ્રાંત જળ સમૃદ્ધ બન્યો। સુરેન્દ્રનગર જિલ્લાના નર્મદા કમાન્ડથી વંચિત ધ્રાંગધ્રા, વઢવાણ અને મૂળી તાલુકાના ગામોના તળાવ, સીમ તળાવ, ચેકડેમને નર્મદા આધારિત પાણીનો લાભ આપવા માટેની યોજના વિશેની જાણકારી આપતા તેમણે જણાવ્યું કે મૂળી તાલુકાના 25 ગામ, ધ્રાંગધ્રાના 14 ગામ, વઢવાણના 6 ગામ એમ કુલ 45 ગામો માટેની યોજના તૈયાર કરવામાં આવી છે। આ યોજનાથી 45 ગામોના તળાવોને પાઇપલાઇનથી સાંકળીને નર્મદાના પાણીનો લાભ લેવામાં આવશે। વધુમાં તેમણે સાયલા તાલુકાના ઊંચાણવાળા ગામોને પાણી પહોંચાડવા માટેની બીજી યોજના વિશેની વાત કરી। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મૂળી અને સાયલા તાલુકાના 38 ગામોને નર્મદા આધારિત પાણીનો લાભ આપવા માટેની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે। પાણીથી જોડીને સિંચાઈનો લાભ આપવા બાબતે સર્વેક્ષણની કામગીરી હાથ ધરવા વહીવટી મંજૂરી પણ આપવામાં આવી છે।